હાલો સ્ટુડન્ટ્સ, આજે આપણે એમએસએમ સબ્જેક્ટની અંદર નેક્સ્ટ ટોપિક જે છે એના ઉપર આપણે જોવાનું છે. પહેલાં આપણે પ્રીવિયસ ટોપિકની થોડીક માહિતી લઈ લઈએ. પ્રીવિયસ ટોપિક્સમાં આપણે વાત કરી હતી એ પ્રમાણે ક્લાસિફિકેશન ઓફ ઇક્વિલિબ્રિયમ ડાયાગ્રામની અંદર આપણે કમ્પોનન્ટ્સ આર કમ્પ્લીટલી સોલ્યુબલ ઇન લિક્વિડ સ્ટેટ અને એની અંદર કમ્પ્લીટલી સોલ્યુબલ ઇન સોલિડ સ્ટેટ એ કન્ડિશન ફોલો થાય એવો આપણે ડાયાગ્રામ સમજ્યા હતા કે જે આવી રીતના છે, બરાબર, કે જેની અંદર આપણે વાત કરી હતી બિસ્મથ અને એન્ટીમનીની. હવે આપણે એના પછી કમ્પોનન્ટ્સ આર કમ્પ્લીટલી સોલ્યુબલ ઇન લિક્વિડ સ્ટેટ બટ પાર્ટલી સોલ્યુબલ ઇન સોલિડ સ્ટેટ, એટલે કે યુટેક્ટિક રિએક્શન, આ કન્ડિશન વિશે આપણે વિચારવાનું છે. તો એના માટે પહેલા આપણે એ સમજવું પડશે કે આ જે યુટેક્ટિક રિએક્શન છે એટલે શું. તો આપણે યુટેક્ટિક રિએક્શન માટે અહીંયા આપણી પાસે થોડુંક તૈયાર છે એટલે આપણે જરી કંઈ ધ્યાન આપીએ કે યુટેક્ટિક સિસ્ટમ કેને કહેવાય. તો કે યુટેક્ટિક સિસ્ટમ જે છે એ પોતાની અંદર જ એક વિશિષ્ટ ઘટક તત્વો જે છે એ ધરાવે છે, પોતે સ્પેસિફિક પ્રકારના વિશિષ્ટ મિશ્ર ધાતુ ઘટકો જે છે એ ધરાવે છે. અને આ બીજા કરતા કઈ રીતે અલગ પડે છે તો કે એની અંદર યુટેક્ટિક મિક્સચરનું એવી રીતનું આખું સંયોજન બનેલું હોય કે જે બીજા કરતા અલગ છે. શા માટે? કારણ કે બીજી બધી જ ધાતુઓ જે છે અથવા તો મિશ્ર ધાતુઓ જે છે એ એક અચળ તાપમાને તેઓ ઠંડા પડતા હોય છે, પરંતુ આ જે છે ને મિક્સચર એવા હોય છે કે તે પોતાના અચળ તાપમાનથી નીચા તાપમાને એકદમ લોએસ્ટ ટેમ્પરેચર ઉપર જે ઠંડા પડતા હોય એને તમે યુટેક્ટિક મિક્સચર કહી શકો. કયા તાપમાને? લોએસ્ટ ટેમ્પરેચર ઉપર તેઓ ઠંડા પડતા હોય છે, એક પોતાના લોએસ્ટ ટેમ્પરેચર ઉપર, એમ કે તે જેનાથી નીચે તેઓ ક્યારેય પણ ઠંડા ના પડે અને તે બહુ જ નીચું તાપમાન હોય તો તેને લોએસ્ટ ટેમ્પરેચર કહી શકાય. તો તેવા જે મિશ્ર ધાતુઓ હોય તેને યુટેક્ટિક મિક્સચર કહેવામાં આવે. હવે યુટેક્ટિક અલોય કેને કહેવામાં આવે? તો કે યુટેક્ટિક અલોય એટલે કે ઇફ એની મેટલ અલોયસ components are able to solidify with each other at constant temperature but they are solidify at its lowest temperature, that system is called eutectic alloy. એટલે કે કોઈ એવું મેટલ જે છે, બરાબર, એક મિશ્ર ધાતુ મેટલ જે છે, બરાબર, મિશ્ર ધાતુ ઘટકો કે જે હે ને ઘનત્વ ધારણ કરી શકે છે, એટલે ટૂંકમાં ઘનીકરણ ધારણ કરી શકે છે એક અચળ તાપમાન ઉપર, બરાબર, ઘનીકરણ થઈ શકે છે એક અચળ તાપમાન ઉપર, પણ તેઓ પોતાના જે એકદમ નીચા તાપમાન ઉપર તેઓ ઘનત્વ ધારણ કરે છે તો તેને કહેવામાં આવે યુટેક્ટિક અલોય, બરાબર, કે જે પોતાના એક અચળ તાપમાન ઉપર તે બંને ઘટકો જે છે, બે અથવા બે થી વધુ ઘટકો, તેઓ ઘનત્વ ધારણ કરી શકે છે, પરંતુ છતાં પણ તેઓ તે પોતાના એકદમ લોએસ્ટ ટેમ્પરેચર ઉપર તેઓ ઘનત્વ ધારણ કરે છે તો તેને શું કહેવામાં આવે? યુટેક્ટિક અલોય. આપણે ખાસ ધ્યાન રાખીએ. પછી આવે છે ટાઈપ 1. એની અંદર બે પ્રકાર પડે છે, ટાઈપ 1 અને ટાઈપ 2. ટાઈપ 1 એ કે જેની અંદર એમ કહેવામાં આવે કે ટુ પ્યોર મેટલ્સ આર ઇનસોલ્યુબલ, એમ કે બંને જે બે શુદ્ધ ધાતુઓ જે છે એ ઇનસોલ્યુબલ હોય, બરાબર. એ ક્યારે? તો કે ભાઈ પોતાની સોલિડ અવસ્થામાં, બરાબર. અને બીજું જે છે ને કે ટાઈપ 2, તો એની અંદર એવી રીતનું કે ભાઈ સોલ્યુબલ ઇન લિક્વિડ ફોર્મ, કે ભાઈ બે ધાતુઓ જે છે એ લિક્વિડ અવસ્થામાં સોલ્યુબલ છે, પરંતુ તેઓ જેમ પોતાનું તેનું તાપમાન ઘટે છે તેમ પોતાની સોલ્યુબિલિટી જે છે ને એ ઘટતી જાય છે, એટલે કે તેઓ પાર્ટલી સોલ્યુબલ ગણાય. પેલા તેઓ શું હોય? લિક્વિડ ફોર્મમાં સંપૂર્ણતઃ સોલ્યુબલ હોય, પરંતુ તેઓ જેમ તેનું તાપમાન ઘટે છે તેમ તેની સોલ્યુબિલિટી ઘટતી જાય એટલે કે તેઓ પાર્ટલી સોલ્યુબલ થાય. તો આ બંનેને યુટેક્ટિક રિએક્શનની પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે એની અંદર આ જે છે એને આપણે એ ભાગને આપણે જોઈએ તો એમાં આવે છે યુટેક્ટિક રિએક્શન. યુટેક્ટિક રિએક્શન એટલે કે ઇટ્સ અ સોલિડિફિકેશન ઓફ લિક્વિડ સોલ્યુશન્સ
component at constant temperature and generate two or more than two solid phases, which is called eutectic system or say reaction. તમે બને કહી શકો, બરાબર. શું કહેવા માંગે છે? ઇટ્સ અ સોલિડિફિકેશન ઓફ મેટલ સોલ્યુશન્સ, એમ કે સોલિડિફિકેશન ઓફ લિક્વિડ સોલ્યુશન્સ કમ્પોનેન્ટ એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. તેઓ એક અચળ તાપમાનની ઉપર જ્યારે લિક્વિડ ઘટકો જે છે એ સોલિડિફાઈ થાય છે, એટલે કે ઘનીકરણ થાય છે. ક્યારે? તો કે એક અચળ તાપમાને. અને તેઓ જનરેટ કરે છે બે અથવા બે થી વધુ સોલિડની અંદરના ફેઝિસ. સોલિડની અંદરના ફેઝિસ આપણને ખબર છે કે સોલિડ પોતે એક ફેઝ છે, પણ સોલિડની અંદર બે ફેઝ જનરેટ કરે ત્યારે તેને યુટેક્ટિક રિએક્શન કહેવામાં આવે છે. તો આ યુટેક્ટિક જે રિએક્શન જે છે એ શું કહેવા માંગે છે કે જ્યારે જો અહીંયા આપણને આના દ્વારા ખબર પડશે પ્રક્રિયા દ્વારા કે આ લિક્વિડ છે, પ્રવાહી છે, કોઈ ધાતુ પ્રવાહી છે, બરાબર. તમે એને ગરમ કરી છે એટલે એ પ્રવાહી છે. હવે લિક્વિડમાંથી તમે એને હીટ કરી, એટલે કે તમે એને લિક્વિડ કરેલી છે, ગરમ છે, હવે તમે એને ઠંડી પાડશો એટલે કે કુલિંગ કરશો એટલે એની અંદર સોલિડ 1 બનશે અને પ્લસ સોલિડ 2 બનશે. આવી રીતની અવસ્થા થાય. કોઈ સામાન્ય મેટલ હોય ને તો એની અંદર એક જ સોલિડ બનતો હોય, ત્યારે આની અંદર શું થાય છે? સોલિડ પ્લસ સોલિડ 2 આવી રીતની બે અવસ્થા થાય છે. અને એમાં પણ સોલિડ 2 ની અંદર આલ્ફા પ્લસ બીટા આવી રીતના બે બીજા સ્ટ્રક્ચર્સ બને છે, બરાબર. તો આ જે પ્રક્રિયા જે છે એને યુટેક્ટિક રિએક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે. આ આપણને ધ્યાનમાં હોવું જોઈએ. આ આપણને સમજાશે તો જ આપણને આગળનો પોઈન્ટ સમજાશે. નેક્સ્ટ ટોપિક એટલે કે two metals are completely soluble in liquid state but insoluble in solid